આગળ વાત કરીએ બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને 22 જાન્યુઆરીએ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ રાજ્યમાં રજા રાખવા માટે આ પત્ર લખ્યાની વાત સામે આવી રહી છે। નોનવેજની દુકાનો કતલખાના બંધ રાખવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવાળીની જેમ ઉજવવા માટેની અપીલ પણ કરી। આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 ના રોજ સોમવાર અને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાત એ દિવસે સમગ્ર ગુજરાતની જનતા આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી શકે તે માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો છે કે આ 22 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં એક જાહેર રજા રાખવામાં આવે અને સમગ્ર ગુજરાતમાં 22 તારીખે સમગ્ર કતલખાનાઓ માંસ મટનની દુકાન એક દિવસ પૂરતી બંધ રાખવામાં આવે તેવો પત્ર લખી માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે માંગણી કરી છે।